વડોદરા બ્રિજ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે। ગઈકાલે 13 અને આજે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે। આજે 2 મૃતદેહ બહાર કાઢતા જ કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે। હજુ 3 થી 4 લોકો લાપતા હોવાનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે। ડમ્પર નીચે એક કાર અને એક બાઇક દબાઈ હોવાની પણ આશંકા છે। જિલ્લા કલેક્ટર પણ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આજ બપોર સુધીમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે। પાદરાના મુજપુર ગંભીરા વચ્ચે ગઈકાલે જે બ્રિજ ધરાશય થયો તો 26-27 કલાકથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। આપણી સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમની સાથે વાત કરી છે। ઘટના બની બાદ સતત અમે પણ તેમને જોઈ રહ્યા છે। ગઈકાલે અંદર ત્યાં ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા। શું કહેશો, હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, અત્યાર સુધી કેટલી ડેડ બોડી મળી, આગળ શું કામગીરી? જી, અત્યાર સુધી ગઈકાલે 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારે બીજા 2 મૃતદેહ મળ્યા છે। એક અહીંયાથી બહાર કાઢ્યો છે અને એક ડબકા ગામેથી મૃતદેહ મળી આવ્યો છે અને બીજો જસ્ટ હમણાં જ એક મૃતદેહ મળ્યો છે। કુલ 15 મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને બીજા મૃતદેહ હજુ અંદર હોઈ શકે છે, પરંતુ કામગીરી ખૂબ જ મહેનત માગી લેવી છે, કારણ કે વાહનો ભરેલા છે અને એની ઉપર એ બ્રિજનો ભાગ તૂટીને પડ્યો છે, જેથી ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે। તેમ છતાં તમામ પ્રકારની ટીમો, NDRF, SDRF, ફાયર વિભાગ, જેટકોની ટીમ અને સ્થાનિકોની ટીમ મળીને ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે અને બીજા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે। હજુ શું ટાઈમ લાગી શકે, કેમ કે એક ટ્રક તો તમે સાઈડમાં લાવ્યા છો, પણ એક મહાકાય ટ્રક દેખાઈ રહી છે, તે દબાયેલો છે, તેની નીચે લોકો દબાયા હોઈ શકે, કોઈ વાહન દબાયું હોઈ શકે? જી, એ જે દબાયું છે એ ટેન્કર છે। ટેન્કરની ઉપર સ્લેબ પડ્યો છે અને ટેન્કરની નીચે એક બીજું 4 વ્હીલર વ્હીકલ છે, જે વેગનાર કે અલ્ટો કે જેવી કોઈ નાની ગાડી હોઈ શકે છે, પરંતુ નીચે કાદવ ખૂબ જ છે, જેથી કરીને એમાં ખૂપી ગઈ છે તો મુશ્કેલી ઘણી પડી રહી છે। પરંતુ બધાની મહેનતથી બપોર સુધીમાં, સાંજ પહેલાં સમગ્ર ઓપરેશન પૂરું થઈ જાય, તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવે, એ પ્રકારની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે। રાજ્ય સરકાર દ્વારા, બાંધકામ માર્ગ વિભાગ દ્વારા, પરિવહન વિભાગ દ્વારા કમિટી મોકલવામાં આવી છે। શું કહેશો, એ લોકો છે અહીંયા, શું કામગીરી ચાલે છે? જી, આ RNBની જે તપાસ કમિટી નીમવામાં આવેલી છે, એ ટીમ સવારથી જ ઘટના સ્થળે આવી ગઈ છે। તેઓનું નિરીક્ષણ, સર્વેની કામગીરી ચાલી રહી છે અને તેઓ ચોક્કસથી કોઈ સચોટ માહિતી આપશે જ અને માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા પણ સતત સમગ્ર બચાવ કામગીરીની માહિતી લેતા રહ્યા છે અને સમગ્ર ઓપરેશન પર નિરીક્ષણ રાખતા રહ્યા છે। મુખ્યમંત્રી આવવાની શક્યતા અહીંયા આજે એવું કોઈ કશું તમારી સાથે વાત? ના, હાલ કોઈ માહિતી નથી, પરંતુ તેઓ પ્રશાસનથી પૂરેપૂરી માહિતી મેળવી અને જાણકારી મેળવીને નિરીક્ષણ કરી રહ્યા છે। ચૈતન્યસિંહ ઝાલા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બપોર સુધીમાં આ કામગીરી પૂરી થઈ શકે છે। આપ જોઈ શકો છો કે અત્યારે કલેક્ટર છે, NDRFના જે કમાન્ડર છે, તમામ લોકોની અહીંયા મોજૂદગી છે। અત્યાર સુધી જે 15 ડેડ બોડી મળી હોવાની માહિતી સામે આવી રહી છે અને હજુ પણ 3 થી 4 લોકો અંદર હોવાની શક્યતા દેખાઈ રહી છે। सतत कामगिरी चाल रही है। साहब, वधु एक डेड बॉडी यहाँ पर मिला है, आगे एक डबका में मिला है, 15 का आंक हो गया। अभी भी लगता है कि वो जो बड़ा ट्रक पड़ा है उसके नीचे कोई लोग हो सकते हैं, क्योंकि 4 परिवार मेरे साथ थे, उन्होंने कहा कि हमारे जो परिजन है वो नहीं मिल रहे। अभी भी जैसा कि DM साहब ने अभी बताया था थोड़ी देर पहले ही कि कुछ बॉडीज और हो सकती हैं, जिसका कि 3 का आंकड़ा हो सकता है। 3 बॉडीज और हम उनको छानबीन करने की कोशिश कर रहे हैं और उनको अगर मिलती हैं तो हम उनको निकालने की कोशिश कर रहे हैं। तो अब ये रेस्क्यू कब तक चल सकता है, क्योंकि जो ट्रक ही निकालना है, शायद उसके नीचे जो MLA भी बोले कि कोई एक 4 व्हीलर है, उसके अंदर कुछ लोग हो सकते हैं। कितने टाइम में ये? देखिए, अभी भी 2 ट्रक हैं और एक उसके नीचे 4 व्हीलर हो सकता है और एक बाइक की भी संभावना है, तो उनको निकालने की कार्रवाई हम कर रहे हैं। अभी आप देख रहे हैं कि एक रैम भी बना रहे हैं। रैम बनाकर हम इंसिडेंट साइट के नज़दीक से नज़दीक पहुंचेंगे और उस पर आगे की कार्रवाई। स्कूबा डाइवर हम कल भी हमने यूज़ किया था और